તો જય ગિરનારી, જય ભોળિયાનાથ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ઉપર અખંડ મોજ અને ફેસબુક પેજ ગિરનારીની મોજ ઉપર। તો ફરીવાર આપણે જંગલમાં ભ્રમણ કરતા કરતા આવી ગયા છીએ એક સિદ્ધ મહાપુરુષના દર્શન કરવા ઇટવાયા ગામની અંદર, જ્યાં શેરણીના કુટિયાની ખોડિયાર માતાજીનું મંદિર છે। તો ચાલો ખોડિયાર માતાજીના દર્શન કરીએ। અને આપ મારી પાછળ જોઈ શકો છો બહુ સુંદર મજાની ગીર, આ ગીરનો એક નંબર આનંદ। તો જય ગિરનારી, ચાલો બાપુના દર્શન કરીએ, માતાજીના દર્શન કરીએ અને આપણું જીવનનું કલ્યાણ કરીએ। આપણે હેણીના કુટિયા તરફ જવું હોય તો એ ક્યાંથી જવાનું છે આપણે? હા, કેટલું કાગું થાય અહીંથી ઉલ્પા હાલશો ને? હા, એટલે સબ સ્ટેશન આવે છે હા, લાઇટનું, હા, એટલે ત્યાંથી કેળો આમ વળી જાય છે, હા, ત્યાંથી સીધું આમ જાણી એટલે જંગલમાં છે દાદા? હા, કેટલું કાગું છે આમ? અહીંથી 1 કિલોમીટર 1.5 કિલોમીટર થાય। તો જય ગિરનારી, જય ભોળિયાનાથ। આપણે આવી ગયા છીએ ઘોર જંગલની વચ્ચે। અત્યારે ખોડિયાર માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ। હેણીના કુટિયાની ખોડિયાર માતાજી છે, તો આ ઘોર જંગલની વચ્ચે આવેલું છે। તો ચાલો મિત્રો, આપણે બધા ખોડિયાર માતાજીના દર્શન કરીએ અને બહુ સુંદર એવો નજારો ગીરનો જોઈ શકો છો આપ મારી પાછળ, હું તમને બતાવું છું એક નંબર। તેમજ બહુ જૂનું વટવૃક્ષ આપ જોઈ શકો છો મિત્રો। અહીંયા અવારનવાર સિંહ દીપડા આવાજ આવી જતા હોય છે। તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ। આ નદી જઈ રહી છે, આ જાંબુડો જોઈ શકો છો, વાંદરા આનંદ કરે છે। બિલકુલ નદીના વચમાં છે, વચમાંથી નદી જાય છે અને આ સાઈડ માતાજીનું સ્થાપન છે। હેણીના કુટિયાવાળી ખોડિયાર કહેવાય અમારે ગીરની દેશી ભાષામાં। બહુ સુંદર પ્રકૃતિની ગોદમાં વસેલું આશ્રમ જોઈ શકો છો, આનંદ જ આવવા રાખે તમને, આત્માને કંઈક અલગ અનુભૂતિ થાય ગીરમાં, એકદમ મધ્ય ગીરની વચ્ચે। આ ગામડાના છે ને આપણે ખબર જ છે, આને કુટિયો કહેવાય દેશી ભાષામાં। આ કુટિયો છે કેમ કે ચોમાસા દરમિયાન તો પાણી હોય છે, પણ ઉનાળાની દરમિયાન જ્યારે પાણી ન હોય ત્યારે આ કુટિયામાંથી પાણી કાઢીને આ વેડો ભરવામાં આવે છે, જેનાથી સિંહ આવત દીપડા અને બધા પશુ પંખીઓ પાણી પી શકે, ગાયું ભેંસું જેમ કે। તો ચાલો મિત્રો, આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીએ। ધીમે ધીમે હાલજો તમે કોઈ મિત્રો દર્શન કરવા આવો તો, કેમ કે આમાં શેવાળ છે, લપટા એવું છે। માડી તારો ભેળીયો વાળીને ભૂતડા ભાગે રે, મચરાડી મોગલ હેળીયો। આ ગીરના મધ્ય ગાળામાં આવેલું આશ્રમ ખોડિયાર માતાજીનું। તો દર્શન કરો બધા, આપ જોઈ શકો છો મિત્રો, માતાજીના ચરણને સતત નદી ધોઈ રહી છે। જેમ શિવની જટામાંથી ગંગા બહેતી હોય એવી જ રીતના માતાજીના ચરણમાંથી અવિચલ જલ પ્રવાહ બહી રહ્યો છે। આ અમારે હેણીના કુટિયાની ખોડિયાર ઇટવાયા ગામ નું જંગલ, આ પાછળ જોઈ શકો છો મારી પાછળ મિત્રો, ઘોર જંગલ છે। આ ડેમ છે, તેમજ મિત્રો અહીંયા એક સિદ્ધ સંત જંગલની વચમાં ભજન કરી રહ્યા છે, જેનું નામ છે કલ્યાણદાસ મહાત્મા, જે અત્યારે હાલ હાજર નથી, પણ બાપુનો ધૂણો છે। ચાલો ધૂણાના દર્શન કરીએ। ચેતન ધૂણો છે, આપ જોઈ શકો છો મિત્રો, આ ગાઢ જંગલની વચ્ચે છે। હાલ ચેતન ધૂણો, તો હાલો આગળ બાપુ પાસે જઈ અને બાપુના દર્શન કરી। અને ગિરનારી ગોરખનાથ તથડે ધૂણિયું ના ઠાર, હે માતા સોયાના બાળ।
મિત્રો તમે ખોડિયાર માતાજીના દર્શન કર્યા, એમ જ બાપુના ધૂણા અને બાપુની કુટિયાના દર્શન કર્યા. તો ઉપર જ બાપુનો આશ્રમ છે. તો ચાલો એના દર્શન કરી, બાપુના દર્શન કરી અને આપણું જીવનનું કાંઈક કલ્યાણ થયું કરી. તો એવું જ આ બાપુનો આશ્રમ છે, આપ જોઈ શકો છો. એવી જ અહીંયા એક શિવલિંગ છે, શિવલિંગના બધા દર્શન. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. તેવા જ બાપુ. તો ચાલો આપણે બાપુ પાસે જઈ અને તેમજ આપણે આવી ગયા છીએ બાપુની કુટિયાની અંદર. તો ચાલો દર્શન કરીએ. તેવું જ બાપુના ગુરુનો ફોટો છે, પહોળિયા બાપુ. તેમજ બાપુના ગુરુનો બ્લોગ જોવા માટે હું નીચે લિંક નાખી દઈ. ત્યાં પહોળિયા બાપુની ફૂલ સમાધિ છે અને આખો આશ્રમ છે મસ્તીનો, આનંદ આશ્રમ કરમદડી. તો એ પણ નીચે હું તમને લિંક નાખી દઈ. એ કોઈ પણ મિત્રોને જોવો હોય તો પણ જોઈ શકે છે. તેવું જ આ મિત્રો ગુફામાં જવાનો રસ્તો છે. કોઈ પણ સાધુ સંતોને ભજન કરવું હોય તો તેને માટેની છે. તો ચાલો ધીરે ધીરે આપણે ગુફામાં જઈએ. એવી સુંદર મજાની ગુફા. આ નીચે આખો રૂમ બનાવેલો છે. એમાં કોઈ સિદ્ધ મહાપુરુષને કોઈ સાધુ ભજન કરવું હોય તો એકાંત વાસ રહી અને ભજન કરી શકે તેવી જગ્યા. આપ જોઈ શકો છો ઉપરથી બંધ થઈ જાય એટલે પૂરું થઈ ગયું. નીચે પૂરું લોક, ક્યાંયથી અવાજ આવી શકે તેવી પણ બારી કે જગ્યા ક્યાંય પણ રાખેલી નથી. આ જોઈ શકો છો મિત્રો, કોઈ પણ સાધુ સંતો અંદર ભજન કરતા હોય ત્યારે આ ગુફાનો ઉપયોગ કરવામાં, બારીનો ઉપયોગ કરવામાં આવે છે દૂધ દેવા માટે અને પાણી દેવા માટે. અબ મોરે ભાવ ભરોસા હનુમંતા, બિના હરિ કૃપા મિલે ના સંતા. એવા જ આપણે સિદ્ધ મહાપુરુષના દર્શન કરવા આવી ગયા છીએ. જે આપ જોઈ શકો છો ગીરની કંદરાઓમાં ભજન અને પોતાની તપશ્ચર્યા કરી રહ્યા છે. તો ચાલો મિત્રો એની સાથે સંવાદ કરી અને આપણું આત્માનું કલ્યાણ ને શુદ્ધિકરણ થાય એવું કંઈક રસ્તો બતાવ્યો બાપુ. અમે એવું કંઈક કરીએ જીવનમાં. તો જય ગિરનારી. તો બાપુ પાસેથી આપણે જાણીશું બાપુ વૈરાગની શરૂઆત કેવી રીતના હતી. તો સંસારમાં ઘણું બધું રહ્યા જી અને સંસારને માણ્યો, જી ભણ્યા ગણ્યા, પણ આપણા પ્રયત્નો કરતા હતા, આપણે સફળ થતા હતા. ફરી પાછા એવી પરિસ્થિતિઓ અવારનવાર એ રીતે વળાંક લેતી હતી કે જેની ઉપર આપણો કોઈ કાબુ નહોતો. પણ એવા ભારતની અંદર એવા મહાપુરુષો થઈ ગયા, સનાતન ધર્મની અંદર એવા સંતો થઈ ગયા કે જે પરિસ્થિતિથી અને સમયથી પર હતા. જી બાપુ. તો આપણને પણ એવી ઈચ્છા હતી કે કંઈક તો જીવન એવું છે કે જે આ જીવનથી અલગ છે જી અને એ બંને જીવનની વચ્ચે એક પડદો છે. જી બાપુ. અને પડદો જો પાર કરીએ તો એક અલૌકિક જીવનનો અહેસાસ થાય. જી જી. અને એ જ સત્ય છે. જી બાપુ. જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે, અને એ જે પડદા પછીનું જીવન છે એ જ સત્ય છે. તો હર હંમેશ જ્યારથી સમજણ આવી ત્યારથી એક ઈચ્છા હતી કે જ્યારે પણ મોકો મળે, જ્યારે પણ સમય મળે, સંસારની જવાબદારીઓમાંથી પર થઈએ ત્યારે આ પડદાને ભેદવા માટે અને એક અલૌકિક જીવનનો આનંદ માણવા માટે, આ દુનિયાથી પરની દુનિયા છે એ દુનિયાની અંદર પ્રવેશ કરવા માટે પ્રયત્નો કરવા માટે નીકળી જવું છે. અને એવા દિવસો થોડાક વર્ષોમાં જ ભગવાનની કૃપાથી મળી ગયા અને આજે ખૂબ આનંદથી એ દિવસો અમે કાપી રહ્યા છીએ અને આ માર્ગમાં ચાલી રહ્યા છે. તો જેમ બાપુ તમે બ્રહ્મ તત્વની વાત કરી, તો બ્રહ્મ તત્વની પ્રાપ્તિ માટે નિરંતર પ્રયાસ એવો કી કરી શકીએ? આમ તો ઘણા બધા પ્રયાસ છે. હઠયોગીનો માર્ગ છે, યોગીનો માર્ગ છે, ફકીરનો માર્ગ છે, જ્ઞાનીનો માર્ગ છે, ઘણા બધા માર્ગ છે, ભક્તિનો માર્ગ છે. બધા જ માર્ગની અલગ અલગ પદ્ધતિઓ છે. પણ માત્ર વાતો કરવાથી કશું નથી થતું. અધ્યાત્મનો માર્ગ છે એ અનુભૂતિનો માર્ગ છે.
અને પ્રયત્નો સિવાય તમે એ સ્થિતિને પામી ન શકો અને એ અનુભવ કરી ન શકો. અને અનુભવ કર્યા વગર જે કાંઈ પીરસવામાં આવે અથવા જેણે અનુભવ નથી કર્યો એને ગમે એટલું કહેવામાં આવે તો એનો પણ કોઈ મતલબ રહેતો નથી. એટલે એક જ બાબત કહી શકાય કે અધ્યાત્મના ઉચ્ચ શિખરોને પામવા હોય કે અનુભૂતિને પામવી હોય તો પ્રયત્નો કરી અને ત્યાં પહોંચવું પડે. તમે જિંદગીમાં ક્યારેય સાકર ખાધી ના હોય અને હું કહું કે સાકર આવી છે તો એ ગળ્યાનો તમને સ્વાદ ના આવે. બરાબર, એ કહેવાથી ના આવે. એના માટે એ સ્વાદ લેવા માટે તમારે એને ચાખવી પડે. તો આ અધ્યાત્મનો પણ એક એવી બાબત છે કે જ્યાં સુધી અનુભૂતિ ન લ્યો ત્યાં સુધી તમને એનો અહેસાસ ન થાય. અનુભૂતિ વિનાની બધી વસ્તુ ખોટી. તો બાપુ અનુભૂતિને નિરંતર પ્રાપ્ત કરવા માટે જેમ કે આપ તપશ્ચર્યા કરો છો વનમાં, તો એવા કઈ પ્રયત્નો માનવ આમ જીવનમાં કરી શકે કે સંસારમાં રહીને કે એનું લોકક્રિયા કરતો કે જેનાથી અનુભૂતિ થાય, જે આનંદનો અહેસાસ થાય? સંસાર છે ને એ આમ તો શ્રેષ્ઠ ભગવાનનું કોઈ શ્રેષ્ઠ સર્જન હોય તો સંસાર છે, પણ સંસારમાં રહીને કરવું થોડુંક વધારે કઠિન પડે છે. અને કઠિન એટલા માટે કે સંસારની અંદર સતત એવા બધા આવેગો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઊભા થાય અને એની સામે સતત લડવું એ કોઈ વીરોનું કામ છે. પણ અંતે તો સંસાર જ પાર પાડે છે. આજે માની લો કે અમે પણ અમારી એક સ્થિતિ એવી બનશે ત્યારે અમે સંસારના સંપર્કમાં રહીશું જ અને સંસારમાં જેટલું સારું થશે સંસાર માટે અમારા માટે એટલું કરશું. ભલે સંસારને ભોગવીએ નહીં, ત્યારે એવી પરિસ્થિતિ હશે અમારી કે અમારે સંસારને ભોગવવાની નથી. સંસાર અમને નહીં ભોગવી શકે કે અમે સંસારને નહીં ભોગવીએ. અમે કેમ પાણીની અંદર કમળ ખીલેલું હોય અને એ પાણીમાં હોય ત્યાં સુધી કમળ પાણીમાં હોય એવું લાગે, પણ પાણીથી બહાર કાઢો ત્યારે એ ઉપર આવી જાય છે અને પાણીથી પર થઈ જાય છે. તો એવી એક સ્થિતિ આવે ત્યારે સંસારમાં ચોક્કસ જવું જોઈએ. અને સંસારની અંદર રહીને કરવું હોય તો આપણા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર છે એને મારવા જોઈએ. મારવા મીન્સ કે એ છે ને શરીરનો મોટામાં મોટો જો કોઈ કચરો હોય, મોટામાં મોટી કોઈ મલિનતા હોય, અપવિત્રતા હોય તો આ બધી બાબતો છે, નકારાત્મક ભાવો છે. કબીરે કીધું ને કે ઢાઈ પોથી પડકર જગમુવા પંડિત ભયા ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કી પઢેસો પંડિત હોય. આ જે ઈશ્વરીય પ્રેમ છે, સનાતન પ્રેમ છે, જે યુનિવર્સલ પ્રેમ છે, યુનિવર્સલ લવ છે, એનું જો પ્રાગટ્ય સંસારની અંદર થાય તો ઓટોમેટિક આ બધા જ ભાવો છે, જે નકારાત્મક ભાવો છે એ ધીરે ધીરે કરતા એનું ટ્રાન્સફોર્મેશન થાય, એનું સ્વરૂપ બદલાય, રૂપાંતરણ થાય અને એ હકારાત્મક ભાવોમાં એનું રૂપાંતરણ થાય. અને ધીરે કરતા જે શરીરની મલિનતા છે, અપવિત્રતા છે, જે આપણા સેલની અંદર રહેલો કચરો છે, એ કચરો છે ને એ સાફ થાય અને તો જ આપણી પવિત્રતા વધે, તો જ આપણી અંદર ભક્તિનું રૂપ, ધર્મનું રૂપ પ્રાગટ્ય થાય અને તો જ આપણો ઉદ્ધાર થાય. એટલે સંસારની અંદર પણ થઈ શકે, પણ જે ભાવ આપણા છે સંસાર તરફ જોવાના, માણસો તરફ જોવાના, આપણા પોતિકા માન લો કે કુટુંબના પરિવારના સભ્યો તરફ જોવાના, આ બધા ભાવો છે. તમે જુઓ કે કંઈક ને કંઈક આપણે અંદર એવી નેગેટિવિટી આવે કે આપણો ભાઈ પણ પરાયો લાગવા માંડે, મા બાપ પણ પરાયા લાગવા માંડે. ઘણી જગ્યાએ આવા તમે બનાવો જુઓ છો, પડોશી પરાયો પર લાગવા માંડે, ગામના પણ એ લોકો સાથે સંઘર્ષ થતો હોય અથવા કંઈક ને કંઈક એવી વેરભાવ, ઈર્ષ્યા, અદેખાઈ, દ્વેષભાવ આ બધા ઉત્પન્ન થાય. તો આ બધા છે ને એ કચરો છે, આ બધી મલિનતા છે, આ બધી અપવિત્રતા છે. આ બધી અપવિત્રતાઓ જેમ જેમ દૂર થાય તેમ ભક્તિનું સ્વરૂપ છે એ શુદ્ધ થતું જાય, પોતાનું સ્વરૂપ છે એ શુદ્ધ થતું જાય અને તો સંસારમાં રહીને પણ ભક્તિ પામી શકે, ભજન કરી શકે. અને જેમ કે બાપુ જો કે કોઈનું ભજન તો પૂછાતું નથી સંતોનું, પણ આપ જે વનમાં રહીને તપસ્યા કરો છો, જે જંગલમાં ધૂણો છે એની વિશે થોડુંક જણાવો. એનું શું મહત્વ છે બાપુ? આમ તો ગણીએ તો હઠયોગીનો માર્ગ, યોગીનો માર્ગ, સાધકનો માર્ગ એ ગુપ્ત હોય છે. ગુરુના આદેશ પ્રમાણે અમે અમારું કાર્ય કરતા હોય. તંત્ર મંત્ર વિદ્યા છે એ બધાને માટે સુગમ્ય નથી, એના માટે પણ પાત્રતા જોઈએ છે. જો કે આમ ગણું તો સાધુ સંતોનો માર્ગ લોકોની જે માન્યતા હોય, પણ મારી દ્રષ્ટિએ જો કોઈ સૌથી અઘરામાં અઘરો માર્ગ હોય તો યોગીનો માર્ગ છે, સાધુનો માર્ગ છે, સંતોનો માર્ગ છે. કારણ કે ડગલે ને પગલે પોતા સાથે કામ કરવાનું છે. જંગલમાં રહીને ધૂણા સાથે કામ કરવાનું હોય તો કરવાનું જ હશે, બીજી કોઈ પ્રવૃત્તિ કરવાની છે, પણ સતત પોતાની સાથે કામ કરવાનું છે, પોતાની વૃત્તિ સાથે, પોતાના વિચારો સાથે, પોતાના આવેગો સાથે, પોતાના જીવન સાથે જે કાંઈ અંદરથી ઉદ્ભવે છે એની સાથે વધારે કામ કરવાનું છે. પ્લસ સમગ્ર સૃષ્ટિ છે એ સમગ્ર સૃષ્ટિને પોતીકી માનવી, પ્રભુ સમગ્ર વસ્તુ છે પ્રભુએ રચ્યું છે અને આ માન લો કે નાનો જીવ છે, પાણી,
પ્રાણી છે, પશુ છે, પક્ષી છે, વૃક્ષ છે, વનસ્પતિ છે, તમામને પોતીકું માની અને જીવવું એ ગુણ ખીલવવો એ સૌથી મહત્વની બાબત છે. અને આજે ગુરુ મહારાજના કૃપાથી મારા ગુરુ છે, મારા ગુરુના ગુરુ છે, બહુ મહાન યોગીઓ છે, તો એમના માર્ગદર્શનથી એમની કૃપાથી બહુ સરસ રીતે અમે અમારો માર્ગ પર ચાલી રહ્યા છે. જેમ કે બાપુની ગુરુ પરંપરામાં છે કે પહુડિયા બાપુનો પણ એક શિષ્ય છે અને બાપુશ્રીના ગુરુ છે એનો પણ એક જ શિષ્ય છે. આ એક જ ગુરુ પરંપરામાં હાલતી એક જ શિષ્ય હોય છે. આદિ અનાદિ કાળથી બાપુના ગુરુશ્રીએ તો એમ કીધેલું છે કે આદિ અનાદિ કાળથી એકને એક શિષ્ય ગુરુ પરંપરાની એક જ શિષ્ય ને એક જ ગુરુ હોય છે એ સ્થિતિમાં આવેલી છે. બાપુ આપણે યુનિવર્સની વાત કરી તો યુનિવર્સ તમને કઈ રીતે સપોર્ટ કરી શકે, કઈ રીતે મદદ કરી શકે? આખી ગેલેક્સીની આકાશગંગાની જે આપણે વાત કરી હમણાં શબ્દોમાં આવ્યું તો યોગીને કોઈ પણ રીતે મદદરૂપી તો થતી છે ને. ગેલેક્સી છે જે કંઈ બહાર છે ને, બ્રહ્માંડ જે કંઈ બહાર દેખાઈ રહ્યું છે, ગેલેક્સી, સૂર્યમંડળ, યુનિવર્સ, એ બધું જ આપણી અંદર પડ્યું છે. આપણે છે ને એ દ્રવ્ય નથી. તમે ઊંડા ઉતરો તો કે આપણે પંચ મહાભૂતોના બનેલા છે. પંચ મહાભૂતો કેના બનેલા છે? તો અણુનો બનેલો છે. અણુ કોનો બનેલો છે? પરમાણુનો બનેલો છે. પરમાણુ કોનો બનેલો છે? કે દિવ્ય શક્તિનો. 3 શક્તિ આપણે દેખાઈ રહી છે. 3 શક્તિ હકીકતમાં એના કરતાં પણ વધારે હોઈ શકે શક્તિઓ, જેને આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહીએ. આપણી કોઈ એજ્યુકેશનલ ભાષામાં એને આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન કહીએ છીએ. તો અંતે આપણે કેના બનેલા છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. આ શરીરની વાત છે. જે શરીરમાં આપણે રહીએ છીએ એ દ્રવ્યથી બનેલું છે. એ પિંડ આપણે કહીએ છીએ, પંચ મહાભૂતોનો પિંડ. એ અંતે તો પરમાણુનું બનેલું છે. પરમાણુ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો છે. તો આપણે શું છીએ? આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું છે ને એમાં રહેલા છે. તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનથી જ આ દુનિયા ઉપર તમને જે કાંઈ વસ્તુ દેખાય છે, બરોબર, એ બધી વસ્તુઓ પરમાણુની બનેલી છે. અને પરમાણુના કેન્દ્રમાં આ 3 શક્તિઓ છે. એટલે અંતે પરમાણુ નથી, અંતે તો આ 3 શક્તિઓ છે. તો આખું બ્રહ્માંડ છે ને આ 3 શક્તિઓનું બનેલું છે. અને 3 શક્તિઓનું પણ કોઈ સ્વરૂપ નથી, એ વાઇબ્રેશન છે. બરાબર. તો વાઇબ્રેશન્સ છે એ સર્વત્ર છે. બરાબર. બ્રહ્માંડની જે મુખ્ય ઉર્જા છે, મુખ્ય શક્તિ છે એ વાઇબ્રેશન છે. તો આપણે વાઇબ્રેશન છે અને આપણે બ્રહ્માંડ આખું વાઇબ્રેશન છે. એનો મતલબ એમ કે બ્રહ્માંડનો આપણે એક હિસ્સો છીએ. બ્રહ્માંડ જ આપણી અંદર આખું છે. તો આ બ્રહ્માંડ આપણી અંદર છે, આપણે બ્રહ્માંડમાં છીએ, તો આપણે અલગ છીએ જ નહીં ને. તો સપોર્ટ કરવાની સવાલ જ નથી આવતો. આપણે જે છીએ એ જ બ્રહ્માંડ છે ને, જે બ્રહ્માંડ છે એ જ આપણે છીએ. તો આપણે બંને એક છે. પણ એક પડદો છે. એ પડદાને લીધે આપણે એ ફોર્સ સુધી, એ શક્તિ સુધી, એ કૃપા સુધી કનેક્ટ નથી થઈ શકતા. કનેક્ટિવિટી જો થાય, બરોબર, તો કશું અલગ છે નહીં. અને કનેક્ટિવિટી માટે તો હરિભજન જ છે બાબુ. હરિભજન ભક્તિનો માર્ગ છે. તમે કયા પથ ઉપરથી કઈ રીતે ચાલો છો એ મહત્વનું છે. તમારા સિદ્ધ યોગી હોય ગુરુ અને એનું માર્ગદર્શન હોય. બીજું કે માર્ગદર્શન પણ ત્યારે જ મળે છે કે જ્યારે તમે પથ ઉપર ચાલો, ખૂબ પ્રયત્ન કરો, મહેનત કરો, એ રસ્તા ઉપર સારી રીતે ચાલો, બહુ જ નિસ્વાર્થ ભાવે ચાલો, તો ધીરે ધીરે માર્ગ મળતો રહે. કશું અશક્ય નથી. એક વખત પગલું ભરો, બહુ જ તમારી અંદર જિજ્ઞાસા હોય, તમારી અંદર એ પ્રકારનો જોમ અને જુસ્સો હોય, તો ચોક્કસ માર્ગ મળે છે. કૃપા થાય જ છે. બાબુ તમે પ્લેટોન, ન્યુટ્રોન અને 3 પાર્ટિકલનું કીધું, તે પછી કે ચોથું પાર્ટિકલ છે કે જેને સાયન્સની ભાષામાં ગોડ પાર્ટિકલ કહેવામાં આવે છે, કે ઈશ્વરી તત્વ છે. તો ઈશ્વરી તત્વને નિરંતર મહેસૂસ કરવું હોય કે એની આસપાસ તમે એને ફીલ કરી શકો. આ કેમ તમે પ્રકૃતિની ગોદમાં છો ને બાપુ, અનંત વસ્તુ ફીલ થાય છે, તો એના માટે શું પ્રયત્નશીલ થવું પડે? ગોડ પાર્ટિકલ ગણીએ ને આમ તો એટલે આત્મતત્વ જ કીધું. આત્મતત્વ. અને આત્મતત્વ છે એ જ પરમાત્મા છે. પરમાત્મામાંથી છૂટું પડેલું એક બુંદ છે એ આત્મ તત્વ છે. એટલે ગોડ પાર્ટિકલ છે, ખુદ આત્મા છે, એ જ આપણી આજુબાજુમાં છે ને એ જ આપણું સંચાલન કરી રહ્યો છે. બસ જીવ છે, એ જીવ આત્મા સુધી પહોંચી જાય, એ જેટલો એનાથી નજીક વધારે જાય એટલો જ એને અહેસાસ વધારે થાય. અને એની વચ્ચે જો કોઈ પડદો હોય ને, તો મેં કીધું ને એ નકારાત્મક ભાવોનો પડદો છે. જે તમારી મલિનતા છે, શરીરની મલિનતા, વિચારની મલિનતા, એ શરીરની મલિનતા અને વિચારની મલિનતા દૂર થાય તો તમારી અંદર જે કેમિકલ પડ્યો છે, રસાયણ, જે તમારા સેલની અંદર, એ રસાયણની અંદર શુદ્ધિકરણ આવે. અને શુદ્ધિકરણ જેટલી વધારે હોય એટલું જ તમારી અંદર સતત અહેસાસ વધારે થાય. માની લો કે એક તમને ઉદાહરણ આપું કે કોઈ તમારે પાડોશમાં કોઈ વ્યક્તિ રહેતા હોય, અથવા તમારા પપ્પાનું જ લો, કે એ તમે અત્યારે સમજવા જેવડ્યા છો, તમે સ્વતંત્ર બુદ્ધિ ધરાવતા થઈ ગયા છો, તો
તો તમારા પપ્પા તમને એક વખત સલાહ આપશે, 2 વખત આપશે, પછી તમે માનશો તો 3જી વખત આપશે, 4થી વખત આપશે. પણ એકને એક બાબતમાં માન લો કે તમને 5 વખત સલાહ આપી અને તમે નથી માનતા, તો 6ઠી વખત એ સલાહ આપવા પહેલા વિચાર કરશે. વધારે માન લો કે એમને તમારા પ્રત્યે છે ભાવ પ્રેમ છે, તમે એમના સંતાન છો, એટલે એ તમને 7-8 વખત 10 વખત કદાચ સલાહ આપશે. પણ પછી તમે જો સલાહ નહીં આપો તો એ તમને અવગણશે. બરાબર? તમે એમના દીકરા છો, તમને પ્રેમ છે, બધું જ છે, પણ તમે એ સલાહ માનવા તૈયાર નથી અને એ સ્વીકારવા તૈયાર નથી. તો તમારી અંદર ક્યાંક એવી બાબત છે કે પપ્પાએ આપેલી સલાહ છે એ યોગ્ય જ છે, પણ છતાં તમે એને સ્વીકાર કરી શકો એટલી એ લેવલની તમારી પાસે બુદ્ધિ નથી કે સમજણ નથી. તો તમે એ પપ્પાના લેવલથી, એ સમજણથી, એના ભાવ પ્રેમથી, જે પવિત્ર ભાવ પ્રેમ હતો, નિસ્વાર્થ ભાવ પ્રેમ હતો, એનાથી તમે દૂર થયા, તો કનેક્ટિવિટી તૂટી. સેમ આત્મા અને જીવાત્માની છે કે તમે જેટલા તમારી બુદ્ધિ કક્ષા લેવલ વધારે, તમારી સમજણ શક્તિ લેવલ વધારે, તમારી અંદર પવિત્રતાનું લેવલ વધારે, મલિનતાનું લેવલ ઓછું, એટલા જ તમે એની નજીક, અને એટલો જ તમને સતત અહેસાસ આપે. આજે અમે જંગલમાં લઈને કોઈ ચમત્કારની વાત નથી કરતા, પણ જંગલની અંદર રહેલા એવા ક્રૂરમાં ક્રૂર જીવો, પ્રાણીઓ પણ અમારી સામે આવે ને તો અમારી અંદર પ્રેમ પ્રગટ થાય છે ને, તો એમની અંદર પણ પ્રેમ પ્રગટ થાય છે. અને અમારો ગુરુનો આદેશ છે કે જો તમારી અંદર ભાવ પ્રેમ અને લાગણી હોય ને, તો પ્રકૃતિના કોઈ પણ તત્વની અંદર, ચેતનાની અંદર, જીવની અંદર એ ભાવ પ્રેમ અને લાગણી ઊભી થાય. અને પ્રત્યક્ષ રીતે આજે જંગલમાં અમે એવું અનુભવી શકીએ છીએ. આજે અમે કદાચ અહીંયા બેઠા હોય ને 10 ફૂટ સિંહ બેઠા હોય દૂર, તો અમને બિલકુલ ડર નથી લાગતો ને, એ પણ એટલા કોમળતાથી બેઠા હોય છે, દીપડા બેઠા હોય છે, આજુબાજુમાંથી નીકળી જાય, બિલકુલ કોઈ ડર નથી. કૃપા છે. અને અમે પણ એવું ઈચ્છીએ છીએ કે ક્યારેય પણ કુદરતના કોઈ જીવને અમારાથી ક્યારેય હાનિ ન થાય, ક્યારેય એને તકલીફ ન થાય, એના મનની વિહવળતા ઊભી થાય એવું અમારાથી કર્મ ન થાય, એને હાનિ ન થાય, એને કોઈ જાતની તકલીફ ન થાય અમારાથી. સતત અમે આ ધ્યાન રાખીએ છીએ. કોઈ પણ જીવને, વૃક્ષ વનસ્પતિને, કુદરતના જે કંઈ સર્જન છે બધી સર્જનને, અને એમાં કંઈક સારું થાય એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. તો આજે પ્રકૃતિ પણ છે ને એના દીકરા તરીકે અમને સાચવી રહી છે. 100%. તો આ જે કનેક્ટિવિટી છે, તમારું જેમ જેમ બુદ્ધિ કક્ષાનું લેવલ વધે, તમારું ધ્યાન સાધના તપ વધે, તમારી સમજણ શક્તિ વધે, તમારા શરીરની પવિત્રતા વધે, નિસ્વાર્થતા વધે, યુનિવર્સલ લવ ઊભો થાય, તો ઓટોમેટિક આ બધા ગુણો છે ને એ ખીલવા માંડે. અને બાપુ, ધ્યાન સાધનાની કોઈ પણ સાધક હોય તો એને શરૂઆત કરવી હોય તો કેવી રીતના કરી શકે? પહેલા સ્ટેપમાંથી માની લો કે આમ તો છે ને નવો સાધક છે, પ્રત્યેક વ્યક્તિ છે ને એ એમનો શરીરની બોડી લેંગ્વેજ હોય, પ્રત્યેક વ્યક્તિની એક પ્રકૃતિ હોય, પ્રત્યેક વ્યક્તિના ગુણધર્મો અલગ અલગ હોય. તો કોઈ પણ જે વ્યક્તિ, માન લો કે મીરા હતી, બરાબર, તો એ ભક્તિનો માર્ગ પકડ્યો. સબરી હતી તો ક્યાંય પૂજા પાઠ કર્યા નથી, કે મંત્ર જાપ કર્યા નથી, કોઈ સાધના નથી કરી, પણ એક અંદરનો ભાવ હતો, બરોબર, લાગણી હતી, તો સતત રામમય બની ગઈ. પછી કબીર છે તો ફરતા 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 બરોબર એ પરમ તત્વને પામી ગયા, આત્મ તત્વને પામી ગયા. એટલે પોતાની પ્રકૃતિ કેવી છે એને ઓળખે, અને જો એકવાર આ રસ્તા ઉપર પરમ તત્વને પામવા માટે અંદરની એક જિજ્ઞાસા, એક ઉત્સુકતા ઊભી થાય, તો ચોક્કસ તમને છે ને એ માર્ગ મળે, ગુરુ પણ મળે. અંદરની ઉત્સુકતા છે એ સૌથી મહત્વની છે. બાકી તો પ્રત્યેક શ્વાસ છે ને એ સાધના છે. પ્રત્યેક શ્વાસ છે ને, મારે સૌથી મહત્વની બાબત એ કહું કે સમગ્ર સૃષ્ટિ છે ને મૂર્છિત અવસ્થામાં જીવી રહી છે, કોઈ સજગ અવસ્થામાં નથી. સજગ અવસ્થામાંથી જે શરૂઆત થાય, વર્તમાનની સ્થિતિમાં, વર્તમાનના ક્ષણમાં જીવવાની શરૂઆત થાય, ત્યાંથી સાધનાની શરૂઆત થાય. એટલે ઘણા યોગીઓ એવું કહે છે કે તમે પૂજા કરતા હોય ને, જો તમારામાં જાગૃતતા ન હોય, તમારા વર્તમાનની સ્થિતિની ક્ષણો ન હોય, તો તમે કોઈ કચરો સાફ કરતા હોય, આ છે તે છે, કોઈ પણ સામાન્ય માન લો કે કામ કરતા હોય અને પૂજા કરો છો, એમાં કોઈ ફરક નથી. અને તમે એકદમ સામાન્ય અને સંસાર જેને હલકું કૃત્ય ગણે છે, એ કૃત્ય પણ જો તમે આવી સજગતા અને હલકું મીન્સ કેવું, જેને ડાઉનર, સંસારમાં જેને નાનું કામ કરે છે, સંસારની દ્રષ્ટિએ, અમારી દ્રષ્ટિએ કોઈ હલકું નથી, કોઈ નાનું નથી, પણ સંસાર જેને નાનું કામ ગણે છે, એ નાનું કામ પણ જો એમાં જાગૃતતા હોય, એમાં વર્તમાનની ક્ષણો હોય, સજગતા હોય, પ્રત્યેક ક્ષણનો એ શ્વાસનો એ સાક્ષી હોય, સાક્ષી ભાવ હોય, તો એ ઊંચામાં ઊંચી પૂજાપાઠ કરતાથી પણ ઓછું નથી. એને કોઈ પૂજાપાઠની જરૂર નથી. એટલે સૌથી મહત્વની તે છે કે પ્રત્યેક ક્ષણ હાજરીમાં જીવો, ચેતનામાં જીવો, એની સાથે કનેક્ટિવિટીમાં રહ્યો, સાક્ષી ભાવથી જીવો. પોતે આ શરીર નથી, પોતે અલગ છીએ. જે પરમ તત્વ છે એ શું છે,
આ બંનેનો જેનામાં સાક્ષી ભાવ ઊભો થાય, પ્રત્યેક ક્ષણમાં આ સાક્ષી ભાવ ઊભો થાય, એને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમાધિ કહી છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યોગ કયો છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધ્યાન કયું છે. જી. તો બાપુ ધ્યાનની સ્થિતિ તો તમે દર્શાવી અને સમાધિની સ્થિતિ પણ દર્શાવી. આ લેવલેથી તમે સમાધિ ઉપર જઈ શકો, આ લેવલ ઉપરથી તમે ધ્યાન લેવલે જઈ શકો. પણ હું તમને એ વાત કરું કે પ્રગટ, કા માની લો કે નાનું એવું અણુ પણ પોતામાં પ્રગટ થાય અને તમે કેમ અનુભવ કરી શકો. અત્યારે અનંત આનંદનો તમારી પાસે હું બેઠો તો પણ મને અનુભવ થાય છે. એવો જ પ્રકૃતિની વચ્ચે હરેક વ્યક્તિને આનંદ લેવો હોય તો શું કરવું પડે બાપુ? તમે કીધું ને કે એક પણ સેલ ને ચેતન હા થાય, હા, તો સેલ છે ને બધા મલિન છે. મલિન છે. આપણી અંદર રહેલી પ્રાણવહન નાડી અને મનોવહન નાડી, જી. જ્યાં સુધી એનું શુદ્ધિકરણ ન થાય જી. ત્યાં સુધી ધ્યાનની શરૂઆત ન થાય. મેં એટલા માટે હું નથી વધારે આમાં ફોકસ પાડતો કે વિષય બહુ મોટો છે. જી જી જી. 5 મિનિટ 10 મિનિટમાં આપણા ઘણા બધા સવાલો થાય તો એને ન્યાય ન આપી ના, શકીએ. ના, ના. એટલે પ્રાણવહન નાડી અને મનોવહન નાડી, જી ધ્યાન કરો તો મનોવહન નાડીની શુદ્ધિકરણ થાય, જી જી અને પ્રાણાયામ કરો તો પ્રાણવહન નાડી આપણા સેલ છે એનું શુદ્ધિકરણ થાય. જી 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 જન્મો જન્મના કર્મો છે ને, સંક્ષિપ્ત કર્મો આપણી અંદર પડ્યા છે. જી જી. તો એ બધા તો પડ્યા છે. પ્રત્યેક ક્ષણે આપણે મૂર્છિત અવસ્થામાં, જી. અજાગૃત અવસ્થામાં જે કર્મ કરી રહ્યા છે એના નવા કર્મ ઊભા થાય છે. જી જી. તો એ સતત ને સતત મલિનતા અંદર આપણી અંદર ઊભી કરી રહી છે. જ્યાં સુધી એ મલિનતા દૂર ન થાય તો ત્યાં સુધી એ ધ્યાનની ઊંચી કક્ષાને પામવી અશક્ય છે. શક્ય છે. તો શરૂઆત આપણે એ કરી શકાય કે પ્રાણાયામ જી અને ધ્યાન આ બેની ધીરે ધીરે શરૂઆત થાય તો એક સ્ટેજ આવે, જી. અને પછી માન લો કે ગમે એટલે જો આપણી પાસે સનાતન ધર્મના વેદો, પુરાણો, સ્મૃતિઓ, અનંત શાસ્ત્રો આપણી પાસે પડ્યા છે, જી, જી. છતાં એને સમજી નથી શકતા. શા માટે? તો કે જ્યાં સુધી તમારી શરીરની લેવલ ન હોય, જી તમારી અંદર એવા કેમિકલો, રસાયણોનું લેવલ ન હોય, તમારું એ પવિત્રકરણ ન હોય, ત્યાં સુધી તમારી બુદ્ધિની કક્ષા ન થાય. બુદ્ધિની કક્ષા અમુક એટલી ઊંચી થાય ત્યાં સુધી તમારી સમજણ શક્તિ ના આવે. સમજણ શક્તિ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી તમે જે એમાં જે માખણ પડ્યું છે ને શાસ્ત્રોની અંદર, હા. એ માખણને તમે પામી ન શકો. જી, જી. એટલે જ્યાં સુધી પોતાનું લેવલ જ નથી ઊભું થયું ત્યાં સુધી એને ગમે એટલું પીરસો તો ફરક શું પડવાનો? નહીં બાપુ. પહેલા ધોરણનો જે ભણવા મૂક્યો હોય જે છોકરો, એના 8મા ધોરણની 10મા ધોરણનું ભણાવવામાં આવે તો એનાથી શું ફરક પડવાનો? ફેલ થઈ જાય બાપુ. એનો શું મતલબ? એનાથી કોઈ ફાયદો થવાનો? ના, એટલે જે જ્ઞાન છે, જે વિદ્યા છે, એ સ્ટેપ બાય સ્ટેપ છે. તમે એક પગથિયું ચડો તો બીજો પગથિયુંને પામી શકો, તો બીજું પગથિયું સમજાય. ડાયરેક્ટ કૂદકો લગાવવાનું અધ્યાત્મમાં નથી. એટલે આ બધી બાબતો એવી છે કે તમે નીચા લેવલથી શરૂઆત કરો એટલે ઓટોમેટિક ઉપર આવે. આવતું હોય. બીજું કે મેં એક બાબત પ્રત્યક્ષ મારા અનુભવ છે જી કે તમે જ્યારે એક પગથિયું ચડો છો ને તો બીજા પગથિયાનું ઓટોમેટિક તમને યુનિવર્સ, પ્રકૃતિ, જી જી એની અંદર પરમ તત્વથી જ આ બધું સંચાલિત છે. તો એ પ્રકૃતિ, તમારો આત્મા ગમે ત્યાંથી આ છે ને આગળનું સ્ટેપ છે એના માટે શું જરૂરી છે એનું તમને મિલન થઈ જાય છે. પ્લસ એક સ્થિતિ એવી આવે છે જી. કે ત્યાં અદ્રશ્ય ગુરુ તત્વ હોય છે, એ સતત તમારું માર્ગદર્શન કરતો. અમે તો સંન્યાસી છીએ એટલે અમારી ઉપર ગુરુ પરંપરાનો કૃપા હોય છે, કૃપા હોય. સતત પ્રભાવ હોય છે. એટલે અમારા માર્ગ અમારા માટે સહેલું પડે છે. પણ સંસારીઓને પણ એ પર નથી. આત્મા એ સૌથી મોટો ગુરુ છે. તો આત્મા, પ્રત્યેક વ્યક્તિ છે એ આત્માનું સ્વરૂપ છે. જી બાબુ. તો એવું ના સમજવું કે અમે તો સંન્યાસી છીએ એટલે અમારા માટે શક્ય છે, પણ સંસારી માટે પણ એટલું જ શક્ય છે. જી જી એટલે ક્યારેય એવું ના રાખવું કે ભાઈ આગળ જતા મારી શું સ્થિતિ થશે, જી 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 કે મને આગળનું માર્ગદર્શન ક્યાંથી મળશે. જી તમે એક સ્ટેપ ચડવાનો કોશિશ કરો તો ઓટોમેટિક બીજું સ્ટેપ, એના માટે શું જરૂરી છે, એના માટે શું નોલેજ જરૂરી છે, જ્ઞાન જરૂરી છે, શું માધ્યમ જરૂરી છે, એ બધું જ ઓટોમેટિક કોઈને કોઈ ભેટો થઈને તમારી પાસે આવી જશે. કારણ કે પ્રકૃતિ એ રીતે ડિઝાઇન થયેલી છે. એટલે કોઈ જાતની એવી ચિંતા કરવા જેવી નથી કે એવી અવઢવમાં રહેવાની જરૂર નથી કે આ બધું હું આગળ જતા મને કોણ કહેશે કે કઈ રીતે હું મેળવીશ. જી 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 એના માટે પ્રકૃતિ છે ને સતત કાર્યશીલ છે. જી જી બીજું કે આપણી અંદર જે તરંગો છે ને, જે વાઇબ્રેશન છે, એ બ્રહ્માંડની અંદર અનંત રીતે ઘૂમી રહ્યા છે જી અને એ તરત ખેંચીને લાવશે જે તમારા માટે જરૂરી હશે. જી જી એટલે જ કેવું છે ને, તમે વિચારો એવા થાવ અને તમે જેવું કરો તેવું પામો. જી. એટલે જે આપણી અંદર ઉદ્ભવી રહ્યું છે ને એ જ આપણે પામી રહ્યા છે. જી જી એટલે તમે એક સ્ટેજ ચડશો એટલે ઓટોમેટિક બીજું સ્ટેજ તમારી સામે તૈયાર જ હશે. જી બાબુ. તો મિત્રો, સંત દેખી નમન કરીએ, જપટ નમાવીએ શીજ, તેરા એક ગુના તો ક્યાં કરે, ને લાખો ગુલાજ બક્ષી. જેવા જ આપણે સિદ્ધ સંતોને સાંભળ્યા, તેની વાણીનો લાભ લીધો,
તો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજને લાઇક કરો, શેર કરો અને સારું લાગે તો સબસ્ક્રાઈબ કરો. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ. વિડીયો પણ બાપુ સાથે એક બનાવીશ તો આગળની દિવસોમાં જોશો. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ. જય પહોળિયા બાપુ, જય શ્રી સિદ્ધરામદાસ બાપુ.